અમારા કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તા તાલાલાના સિનિયર ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડને ગેરબંધારણી રીતે ગઈ 1 માર્ચમાં સૂત્રાપાડા કોર્ટના હુકમના ખોટું અર્થઘટન કરી અને વચ્ચે 3 દિવસ રજાના દિવસો આવ્યા હોવા છતાં 5મી તારીખે એમના સભ્યપદને નિલંબિત કરવામાં આવ્યું। નામદાર કોર્ટના હુકમ મુજબ ગુનો સાબિત થવો અને આવા ગુના અંગે 2 વર્ષ કરતાં ઓછી ન હોય એવી સજાની જો અમલવારી થાય તો જ પ્રવર્તમાન કાયદો, નીતિ નિયમો અને નામદાર સુપ્રીમ કોર્ટના વારંવારના પ્રવર્તમાન હુકમો મુજબ ચૂંટાયેલા જનપ્રતિનિધિનું સભ્યપદ રદ કરી શકાય। કમનસીબે ધારાસભ્યના અધિકારોનું રક્ષણ કરવાની જેમની જવાબદારી છે એવા વિધાનસભાના સન્માનની અધ્યક્ષશ્રીને સરકારે રજાના દિવસો દરમિયાન અધકચરી માહિતી પૂરી પાડી નામદાર સૂત્રાપાડા કોર્ટના એ જ બોર્ડના હુકમમાં પોતે ફરમાવેલી સજા અપીલ સમય સુધી સસ્પેન્ડ કરી હોવા છતાં, સ્થગિત કરી હોવા છતાં 1 મિનિટ પણ આવી સજા લાગુ નહીં થઈ હોવા છતાં માનનીય અધ્યક્ષશ્રીએ 5મી તારીખે કરેલો નિર્ણય એ સભ્યને મળેલા 5 વર્ષ માટે લોકોને સેવા કરવાના અધિકારનું હનન કરનારો છે। અમે નામદાર અધ્યક્ષશ્રીને, ચૂંટણી પંચને, વિધાનસભાના સચિવશ્રીને લેખિતમાં પણ અમારા સભ્યશ્રીએ રજૂઆત કરી હતી। અમે પોતે આવીને રજૂઆત કરી હતી કે ભગાભાઈનું જે સસ્પેન્શન છે એ અધૂરી માહિતીઓને આધારે છે, પ્રવર્તમાન કાયદો, નીતિ નિયમો અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનથી વિરુદ્ધ અને ગેરબંધારણી છે। તાત્કાલિક અસરથી 5મી તારીખે અધ્યક્ષશ્રી દ્વારા જે સભ્યપદને નિલંબિત કરવા માટેનો હુકમ થયો છે એને રદ કરવામાં આવે, ભગાભાઈનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવે અને જ્યાં સુધી આનો આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી તાલાળાની પેટા ચૂંટણી એને સ્થગિત કરવામાં આવે। એમ છતાં રાજકીય બદ ઇરાદાથી પ્રેરિત સત્તામાં બેઠેલા લોકોએ સત્તાનો દુરુપયોગ કરી ગેરબંધારણી રીતે વિરોધ પક્ષના એક કર્મઠ અને નિષ્ઠાવાન ધારાસભ્યના અધિકારોને છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અધ્યક્ષશ્રીને આજે રજૂઆત કરી ત્યારે એમણે પણ એ વાત સ્વીકારી કે આ દેશના ઇતિહાસમાં કદાચ પ્રથમ એવો બનાવ બન્યો છે કે જે અંગે સુપ્રીમ હાઈકોર્ટની અંદર ભગાભાઈએ જે અરજી કરી છે એનો નિર્ણય એ દેશને નવી દિશા ચીંધશે। અમને